નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે નીટના ક્લાસની અંદર ધોરણ 11 એની અંદર ચેપ્ટર 1 સજીવ વિશ્વ એમાં લેક્ચર નંબર 2 માં આજે આપણે ચર્ચા કરવાની છે કે આપણે ગયા લેક્ચરની અંદર છેલ્લે સંગઠન વિશેનો અભ્યાસ કર્યો હતો. તો આજના લેક્ચરની અંદર આપણે સંગઠન ઉપરની થોડીક માહિતી, જેમાંથી MCQ ઘણા બધા પૂછાય છે એવા ચાર્ટ વિશેની માહિતી કરી વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો એમાં કદ અને વિજ્ઞાન બે દ્રષ્ટિએથી આપણે જે સજીવની વસ્તી છે, સજીવ વિવિધતા છે એને જોવામાં આવ્યું. તો કે સજીવનો ઉદ્ભવ ક્યાંથી થયો હતો એવી સંરચનાની વાત કરીએ તો કે ઉપપરમાણીય કણો. ઉપપરમાણીય એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણો. આ બધા જ કણો ભેગા મળે ત્યારે હું બને પરમાણુ. એટલે આને 1 નંબર આપીએ. 2 નંબરના પરમાણુ બન્યા. પરમાણુ બધાય ભેગા મળે ત્યારે શું બનશે? અણુ. અણુ બધાય ભેગા મળે ત્યારે અંગિકા. અંગિકાઓ બધી ભેગી મળે ત્યારે કોષ. કોષ ભેગા મળીને પેશી બનાવે. પેશી ભેગી મળીને અંગ બનાવે. અંગ ભેગા મળીને અંગતંત્ર. અંગતંત્ર ભેગું મળીને સજીવ. સજીવ બધાય ભેગા મળે ત્યારે કોઈ વસ્તીનું નિર્માણ થાય. આવી ઘણી બધી વસ્તીઓ ભેગી મળે, સજીવ બધાય ભેગા મળે ત્યારે કોઈ જાતિ બનશે ને આવી જાતિ ઘણી બધી ભેગી થાય ત્યારે કોઈ વસ્તી બનશે. આવી વસ્તી ભેગી મળી અને જે તે સમાજની રચના કરશે. આવા સમાજો ભેગા મળે અને કોઈ નિવસન તંત્ર મારીએ. આવા નિવસન તંત્ર ભેગા મળે એટલે દ્રશ્ય ભૂમિ. જ્યાં સુધી આપણે દેખાય ત્યાં સુધીનું એને દ્રશ્ય ભૂમિ કહેવામાં આવે. અને આવી દ્રશ્ય ભૂમિ ક્યાં આવેલી? જીવાવરણમાં, જે આપણી આજુબાજુમાં આવેલું છે. તો ઉપરથી નીચેના ક્રમ, ઉપરથી નીચેનો ક્રમ અને નીચેથી ઉપરના ક્રમ બાજુ જઈએ એટલે આમ ઉપર જેમ જેમ વધતા જાય એમ સંખ્યામાં વધારો થતો જાય. કેમ કે એ ઉપપરમાણીય કણો છે એને કદની દ્રષ્ટિએ જોઈએ તો એમાં પરમાણુ, ઉપપરમાણુ અને અણુઓ. ઉપસૂક્ષ્મદર્શી, સૂક્ષ્મદર્શી અને ઉપસૂક્ષ્મદર્શી. એટલે સૂક્ષ્મદર્શી એટલે માઇક્રોસ્કોપમાં જોઈ શકાય એવા, ઉપસૂક્ષ્મદર્શી એટલે એને વિવિધ પ્રકારના માઇક્રોસ્કોપની અંદર જોવામાં આવતા હોય એવા પરમાણુઓ. તો અહીંયા અણુ, પરમાણુ અને ઉપપરમાણીય કણો સૂક્ષ્મદર્શી, ઉપસૂક્ષ્મદર્શીમાં આવશે. પછી અંગિકા, કોષ, પેશી અને અંગ સૂક્ષ્મદર્શીમાં આવે. ત્યારબાદ જોઈએ તો કે અંગ, અંગતંત્ર, સજીવ અને જાતિ દ્રશ્ય ભૂમિ. દ્રશ્ય એટલે આપણે જે નરી આંખે જોઈ શકીએ એવું. પછી જાતિ, વસ્તી, સમાજ, નિવસન તંત્ર, દ્રશ્ય ભૂમિ, જીવાવરણ. સાંકલ્પનિક એટલે આપણે સંકલ્પના કરીએ, વિચારીએ એના ઉપર કે જેવું વિચારીએ એ પ્રમાણેની હોય કે ન હોય. આપણે એમ કહીએ સહારાનું રણ કેવું હશે, એમેઝોનનું જંગલ કેવું હશે, તો એ બધું સંકલ્પનિક થયું. તો આ કદની દ્રષ્ટિએ એના વિભાગ પાડ્યા. પછી વિજ્ઞાનની દ્રષ્ટિએ જો આ જ વસ્તુના વિભાગ પાડવામાં આવે, બરોબર છે, તો એની અંદર ભૌતિકશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અનુસાર અણુ, પરમાણુ અને ઉપપરમાણુ શેમાં આવે છે? ભૌતિકશાસ્ત્રમાં. જીવ રસાયણ એટલે જેમાં જીવરસ આવેલો છે એવું. કેવું? જીવરસ આવેલો છે, જ્યાંથી નિર્માણ થાય એવું. અણુ, અંગિકા અને કોષ, આટલી વસ્તુમાં જીવરસ આવેલો છે. ત્યાર પછી કોષ વિજ્ઞાન. કોષ, પેશી, અંગતંત્ર, અંગ અને અંગતંત્ર આ ચારે ચાર શેની અંદર આવશે? કોષ વિજ્ઞાનની અંદર આવશે. પછી જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાનની અંદર અંગથી લઈ અને વસ્તી સુધીનું આટલું જીવ વિજ્ઞાન આવશે. અને ત્યારબાદ આવે પરિસ્થિતિ વિદ્યા. તો આપણે 12મા ધોરણની અંદર પરિસ્થિતિ વિદ્યા વિશેનો અભ્યાસ કરવાના છીએ, જેમાં 4 ચેપ્ટર આપણે આપેલા. તો પરિસ્થિતિના આધારે જે વિજ્ઞાન આપેલું છે એની અંદર સમાવેશ થાય જાતિથી લઈ અને જીવાવરણ સુધીની. તો આ પ્રકારે સંગઠનનો પ્રકાર છે એ જોવા મળે. આમાંથી ઘણા બધા MCQ પૂછાઈ શકે. દાખલા તરીકે એવું પૂછવામાં આવે કોષ વિજ્ઞાનની અંદર સમાવિષ્ટ થતા સંગઠનનું નામ આપો. તેમાં દાખલા તરીકે પહેલું આપ્યું હોય પેશી, બીજું આપ્યું હોય કોષ, અને ત્રીજું આપ્યું હોય અંગ, અને ચોથું આપેલું હોય જાતિ. તો આમાં ચોથું આપેલું હોય A, B અને C ત્રણેય. તો આમાં શું આવશે? A, B અને C ત્રણેય. પછી દાખલા તરીકે કોઈ MCQ એવો પૂછ્યો જીવ વિજ્ઞાનમાં સમાવેશ થતું સંગઠન અથવા દ્રશ્ય ભૂમિમાં સમાવેશ થતું સંગઠનનું નામ આપો. તો એમાં એક આપ્યું હોય સજીવ, બીજું આપ્યું હોય અંગિકા, ત્રીજું આપ્યું હોય નિવસન તંત્ર, ચોથું આપ્યું એક પણ નહીં. તો એમાં શું આવશે? સજીવ. આ પ્રકારના MCQ આની અંદરથી પૂછાઈ શકે છે. એટલે આ ચાર્ટ છે એ આપણા માટે મહત્વનો છે. શેની દ્રષ્ટિએ? કદ, વિજ્ઞાન અને સંગઠન. આ કદની દ્રષ્ટિએ સંગઠન જોયું, આ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોયું, અને આ એમનેમ જ શું છે? સંગઠનની સંરચના. જીવાવરણની અંદર સજીવોમાં કેવા પ્રકારે સંગઠનની સંરચના જોવા મળે. જો આવું સંગઠન ન થયું હોત તો કોઈ સજીવનું નિર્માણ ન થયું હોત. હવે ઉપપરમાણીય અણુઓ પરમાણુ બનાવે. આવા પરમાણુ એમ કે અમારે ભેગું નથી થવું તો અણુ બને જ નહીં. ત્યાંથી આગળ પ્રક્રિયા ન હોય. દાખલા તરીકે ખાલી કોષ બન્યા, કોષ આવા ભેગા ન મળ્યા હોત તો પેશી ન બની હોત. એટલે સંગઠન પણ એક સજીવનું લક્ષણ છે એવું ગણવામાં
આવે છે। તો આ પ્રકારે આની સંરચના છે એ આપણે જોવા મળે છે। હવે ત્યારબાદ આપણે એથી આગળના ટોપિકમાં અભ્યાસ કરીએ તો એમાં સજીવ વિશ્વની આપણે વાત કરવાની છે। એનો આગળનો ટોપિક છે સજીવ વિશ્વમાં વિવિધતા। તો હવે સજીવ વિશ્વમાં કેવા પ્રકારની વિવિધતા જોવા મળે છે એના વિશેની આપણે ચર્ચા કરવાની છે। તો સજીવ વિશ્વમાં વિવિધતા એટલે શું? તો કે આપણે આપણા આજુબાજુના વાતાવરણમાં આપણે જે રહેઠાણમાં રહીએ છીએ એ આજુબાજુના વાતાવરણની અંદર જોઈએ તો આપણે અવનવા પ્રકારના સજીવો જોવા મળે છે। દાખલા તરીકે તમે કોઈ ગામડાની અંદર રહ્યો, ગામડાની અંદર સવારે ઉઠીને બહાર નીકળો અને તમારા ગામનો એક રાઉન્ડ અપ કરો તો ત્યારે તમને અનેક પ્રકારના સજીવો જોવા મળે, જેમ કે મનુષ્ય, ગાય, ભેંસ, બળદ, કૂતરા, પક્ષીઓ, સરીસૃપો, આવા ઘણા બધા પ્રકારના સજીવો તમને જોવા મળશે, વનસ્પતિઓ જોવા મળશે। તો એ બધું સજીવ વિશ્વ છે, એ આપણી આજુબાજુનું કેવું છે, આપણી નિયર અબાઉટનું સજીવ વિશ્વ છે। તો આવું સજીવ વિશ્વની વાત કરીએ તો દાખલા તરીકે આપણે એમ કહીએ કે આપણે કોઈ એક જંગલની મુલાકાત લીધી, જંગલની મુલાકાત લેતા એ જંગલમાં પ્રવેશ, દાખલા તરીકે આપણે નિયર અબાઉટ રાજકોટની નિયર અબાઉટનું જે જંગલ છે એ આપણે ગીરની વાત કરીએ તો ગીરના જંગલમાં આપણે જેવા પ્રવેશીએ છીએ તો ગીરના જંગલની અંદર આપણે ઘણી બધી સજીવ વિવિધતા જોવા મળે। સૌપ્રથમ આપણે શરૂઆત કરી વનસ્પતિ, તો કે ખાખરો, બોરડી, આંબો, ટીમરું, આ બધી પ્રકારની વનસ્પતિઓ છે, બરોબર। આવી વનસ્પતિઓ બધી અહીંયા જોવા મળશે, લીમડો છે, પીપળો છે, વડ છે, અનેક પ્રકારની વનસ્પતિઓ, અનેક પ્રકારના ઘાસ, અનેક પ્રકારની પુષ્પીય વનસ્પતિઓ આપણે જોવા મળે છે। તો આપણું મન છે આવું નેચરલી એટમોસ્ફિયર જોઈ અને મોહિત થઈ જાય છે, આપણે એમ કે આપણે જંગલની મુલાકાત લેવી। પછી ડિપેન્ડ હોય કે દરેક વ્યક્તિને અલગ અલગ પ્રકારનું એટમોસ્ફિયર ગમતું હોય, પણ આપણે નેચર, કુદરત સાથે રહેવું બધા જ વ્યક્તિઓને ગમતું હોય। તો આપણે આવા કુદરતી નિવાસસ્થાનમાં જઈએ છીએ તો અહીંયાની સજીવ વિવિધતા ઉપર આપણે એક નજર નાખીએ તો પહેલાં આપણે વનસ્પતિઓ છે જે આપણે નયનરમણીય એટલે આપણી આંખોને ગમે છે અહીંયાનું એટમોસ્ફિયર, ત્યારબાદ એની અંદર જોવા મળતા વિવિધ પ્રકારના સજીવો, સજીવોની અંદર પ્રાણીઓ, આપણે વનસ્પતિઓની વાત કરી, હવે આપણે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓની અંદર આપણે જોઈએ સૌપ્રથમ સિંહ, દીપડો, હરણ, હરણની ઘણી બધી જાતિઓ, ભેંસો જોવા મળે, જંગલી કૂતરા જોવા મળે, ચરખ જોવા મળે, પછી અન્ય ઘણા બધા પક્ષીઓ જોવા મળે છે। તો આ બધી જ વસ્તુઓ સજીવ વિવિધતા છે, ક્યાંની? ગીરના જંગલની। એટલે સજીવ વિશ્વમાં વિવિધતા કીધું, આપણે તો એક એક્ઝામ્પલ લીધું કે આજુબાજુમાં આવેલું આપણું નિવાસસ્થાન અથવા કોઈ જંગલ, એ જંગલની મુલાકાત લઈએ તો એમાં આટલા બધા સજીવ જોવા મળે છે। તો એવું આપણે આખા વિશ્વમાં જોઈએ તો આખા વિશ્વમાં અનેક સજીવો જોવા મળે છે। તો આવા અનેક સજીવોની કલ્પના કરીએ છીએ તો આ પૃથ્વી ઉપર એવું માનવામાં આવે છે, આ પૃથ્વી ઉપર એવું માનવામાં આવે છે 50 લાખથી 5 કરોડ સજીવો છે। કેવા? 50 લાખથી 5 કરોડ સજીવો આવેલા છે એવું માનવામાં આવે છે। આમાંથી ઓળખાયેલા સજીવોની સંખ્યા 17 થી 18 લાખ છે। કેટલી? 17 થી 18 લાખ, અથવા એને 1.7 થી 1.8 મિલિયન કહેવામાં આવે છે, બરોબર છે। આ પણ MCQ માટે યાદ રાખવાનું। આટલા જ સજીવો ઓળખાયા, હજી પણ આપણે એવું માનીએ છીએ 50 લાખથી 5 કરોડ જેટલા સજીવો આ પૃથ્વી ઉપર આવેલા છે। એમાંથી આપણે ખાલી 17 થી 18 લાખ સજીવોને ઓળખા છે, જેનું નામકરણ કરેલું છે, એની ઓળખવિધિ થઈ ગઈ છે, બાકીના સજીવોની ઓળખવિધિ બાકી છે। હજી સજીવોને આપણે ગોતવાનો પ્રયાસ ચાલુ જ છે। તો આપણે અનેક પ્રકારનું સજીવ વિશ્વ લાગે, જેમ કે સજીવ વિવિધતા અલગ અલગ સ્થાને અલગ અલગ પ્રકારની હોય, કેમ કે દરેક સજીવ છે એ એટમોસ્ફિયરને આધીને અનુકૂલિત થઈને રહેતો હોય, જેને જેવું એટમોસ્ફિયર અનુકૂળ આવે છે એવા એટમોસ્ફિયરની અંદર એ વસવાટ કરે છે। એટલા માટેથી તો આપણે અહીં ગીરમાં સિંહ જોવા મળે, અન્ય રાજ્યમાં જાય તો સિંહનો જોવા મળે, મધ્યપ્રદેશમાં જાય તો આપણે વાઘ જોવા મળે છે, પછી કેરળમાં જાય તો વાઘ, હાથી, આ બધું જોવા મળે છે। તો આપણે અહીં હાથી નથી જોવા મળતા। એટલે જુદા જુદા નિવાસસ્થાન પ્રમાણે જુદા જુદા પ્રકારના સજીવો છે એ આપણે સર્વાઈવ થતા જોવા મળતા હોય। જેમ કે આપણે હિમાલયની અંદર ગયા હોય તો અહીંયા યાક જોવા મળે, કેમ કે ઠંડા પ્રદેશનું પ્રાણી છે, બાકી ક્યાંય યાક નહીં જોવા મળે। એટલે જુદા જુદા નિવાસસ્થાનમાં જુદા જુદા પ્રકારનું સજીવ વિશ્વ છે એ જોવા મળતું હોય છે। હવે આવે સજીવ વિશ્વ છે એ આપણે જોઈએ, કોઈ પણ વિસ્તારની મુલાકાત લઈએ ત્યારે આવા પ્રકારની એની વિવિધતા વિશે આપણે ખ્યાલ આવે છે। હવે જો આપણે સૌપ્રથમ જોઈએ સજીવ વિશ્વ વિશેની વાત કરતા હોય તો આપણી આજુબાજુમાં આવેલા સજીવોની વિવિધતા, આપણી આજુબાજુમાં આવેલા સજીવોની વિવિધતાને શું કહેવામાં આવે છે?
સજીવોની વિવિધતાને શું કહેવામાં આવે છે? જૈવ વિવિધતા. શું કહેવામાં આવે છે? જૈવ વિવિધતા. જૈવ વિવિધતા એટલે શું? આપણી આજુબાજુમાં આવેલા સજીવોની વિવિધતા અથવા સજીવોના પ્રકારને આપણે જૈવ વિવિધતા કહીએ. તો આવી જૈવ વિવિધતાની વાત કરતા હોય તો આવી જૈવ વિવિધતા કોઈ એક એરિયો છે, દાખલા તરીકે આપણે એમ કહીએ રાજકોટ, તો રાજકોટની જૈવ વિવિધતા છે એ સીમિત હોય અમુક મર્યાદા પૂરતી એના એરિયા પ્રમાણે. રાજકોટ ક્યાં આવે? તો કે ગુજરાતમાં. તો ગુજરાતની જૈવ વિવિધતા, ગુજરાત ક્યાં આવે? તો કે ઇન્ડિયામાં. ઇન્ડિયા ક્યાં આવે? તો કે એશિયા ખંડમાં. એશિયા ક્યાં આવે? તો કે પૃથ્વી ઉપર, અર્થ ઉપર. તો કેન્દ્ર કોને લીધું? રાજકોટ. કેન્દ્રમાંથી જેમ જેમ બહાર જઈએ એમ એમ જૈવ વિવિધતા શું થાય છે? વધે છે. શું કામ? અહીંયા ખાલી રાજકોટ પૂરતી હતી, અહીંયા ગુજરાત, તો ગુજરાતના જેટલા જિલ્લાઓ છે એ જિલ્લાઓની જૈવ વિવિધતા ભેગી કરી રાજકોટ કરતાં જઈ થાય. હવે ઇન્ડિયા એવું, ઇન્ડિયામાં જેટલા રાજ્ય આવેલી એની જૈવ વિવિધતા ગુજરાત કરતાં મોટી થઈ. એટલે જેમ જેમ કેન્દ્રમાંથી બહાર જઈએ એમ એમ જૈવ વિવિધતા વધે છે, અને જેમ જેમ બહારથી કેન્દ્ર તરફ જઈએ એમ એમ જૈવ વિવિધતા ઘટે છે. એટલે સજીવ વિશ્વમાં ઘટાડો અને વધારો સ્થાનના આધારે આપણે જોઈ શકીએ છીએ કે એક સ્પોટ એટલે કોઈ એક કેન્દ્ર લીધું, એ કેન્દ્ર સ્થાનેથી આપણે જેમ જેમ બહારના વિસ્તારમાં જઈએ એમ એમ વધતી જાય છે, અને કોઈ બહારના વિસ્તારમાંથી કોઈ કેન્દ્ર તરફ, કોઈ સ્પોટ્સ તરફ જઈએ છીએ તેમ તેમ જૈવ વિવિધતા ઘટતી જાય, કેમ કે વિસ્તાર જેમ નાનો થતો જાય એમ એમ જૈવ વિવિધતામાં ઘટાડો આવતો જાય છે. તો આ પ્રકારે આપણે જૈવ વિવિધતાનો ઉલ્લેખ કરી શકીએ છીએ. હવે કોઈ પણ સજીવ છે એની આપણે જૈવ વિવિધતા વિશેની વાત કરીએ છીએ તો એના જૈવ વિવિધતા વિશેની વાતની અંદર આપણે જુદા જુદા પ્રકારના સજીવોની વાત કરીએ છીએ તો આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ કે ઘણા બધા સજીવોને આપણે સ્થાનિક નામથી બોલાવતા હોય. કેવા નામથી બોલાવતા હોય? સ્થાનિક નામથી. તો આવું જે સ્થાનિક નામ છે એ સ્થાનિક નામને શું કરવામાં આવ્યું? તો કે આવા સ્થાનિક નામની જગ્યાએ જે તે સજીવોનું નામકરણ કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? નામકરણ. કેમ કે આપણે કોઈ પણ સજીવને બોલાવવા હોય તો એના માટેનું નામ જરૂરી છે. દાખલા તરીકે આ પૃથ્વી ઉપર આપણે એવું કીધું 17 થી 18 લાખ સજીવો છે, એમાંથી આપણે એક સજીવ લઈએ. કોણ? માનવ નામનું સજીવ. માનવની અંદર આપણે ઘણા બધા માનવ હોય, એમાં આપણે માનવમાં એક ક્લાસરૂમ લઈએ. શું લઈએ? ક્લાસરૂમ. એક ક્લાસરૂમની અંદર દાખલા તરીકે 40 સ્ટુડન્ટ છે. કેટલા? 40 સ્ટુડન્ટ છે, બરાબર. તો આ 40 સ્ટુડન્ટના અલગ અલગ નામ છે. કેવા છે? અલગ અલગ નામ છે. તો આ નામ શું કામ આપવામાં આવ્યું? સજીવને ઓળખવા માટેથી. શેના માટેથી? સજીવને ઓળખવા માટેથી એને નામ આપવામાં આવ્યું. કેમ કે પૃથ્વી ઉપર બે પ્રકારના સજીવો આવેલા, એક વનસ્પતિઓ અને બીજું પ્રાણીઓ. આવા બે સમૂહ આવેલા. આ બંને સમૂહોને ઓળખવા માટેથી એના માટે શું? તો કે નામકરણ પદ્ધતિ વિકસાવવામાં આવી. જો આવું નામકરણ ન હોય તો શું થાય? તો કે સજીવને આપણે બોલાવી ન શકીએ. હવે આવું નામકરણ ન હોય તો શું થાય? અહીં દાખલા તરીકે 40 સ્ટુડન્ટ, મારે કોઈને બોલાવવું છે તો હું કહીશ એ તને કહું છું, તો 40 સમૂહ જોશે. આપણે ક્યાંક ચાલ્યા જાય, આપણે રિલેટિવ જતા હોય, આપણે બોલાવો, નામથી બોલાવીએ, નામનું એને એમ કહે એ તને કહું છું, તો આજુબાજુના દરેક વ્યક્તિઓ સામા જોશે. તો એવી જ રીતના આપણે કોઈ વસ્તુ વિશેની વાત કરવી છે. આપણે કોઈ જંગલમાં ગયા છે, જંગલમાં ગયા, એક સિંહ છે, એક દીપડો છે, હરણ છે, બીજા અન્ય 4-5 પક્ષીઓ છે, પ્રાણીઓ છે, અને આપણે એમાંથી કોઈ વસ્તુ વિશે કહેવું હોય તો આપણે શું કહે? હું પેલી વસ્તુ વિશે કહું. પેલી વસ્તુ એટલે કોણ? સ્પેસિફિકતા નથી. તો એના માટેથી એનું નામકરણ જરૂરી બન્યું કે સજીવોને ઓળખવા હોય, સજીવોને બોલાવવા હોય, સજીવ વિશેની વાત કરવી હોય તો એના માટેથી આપણે સજીવોની અંદર નામકરણની પદ્ધતિ વિકસાવવામાં આવી. તો આવી નામકરણ પદ્ધતિ જે વિકસાવી, નામકરણ પદ્ધતિમાં કઈ કઈ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો? તો નામકરણ પહેલાં કોઈ પણ સજીવની ઓળખ વિધિ કરવી જરૂરી. શું જરૂરી છે? નામકરણ કરવા પહેલાં કોઈ પણ સજીવની ઓળખ વિધિ કરવી જરૂરી છે. તો એની ઓળખ વિધિની અંદર શું કરવામાં આવે છે? કોઈ પણ સજીવનું નામકરણ કરવું હોય તો એના પહેલા એની ઓળખ વિધિ કરવી પડે. શું કરવી પડે? ઓળખ વિધિ, પછી નામકરણ. બરોબર. નામકરણ થઈ ગયા બાદ એની અંદરનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ જોવું પડે.
તો આવા સજીવોના જે લક્ષણો છે એ લક્ષણો વિશેનો આપણે વાત કરીએ તો કોઈ પણ સજીવને પહેલાં ઓળખવો પડે. ઓળખવા માટે એના શું જોવા પડે? વિવિધ પ્રકારના લક્ષણો. લક્ષણોના આધારે પછી આપણે એનું નામકરણ આપીએ. શું આપીએ? પછી એનું નામકરણ આપીએ. તો જે તે સજીવ છે એને નામ આપવામાં આવ્યું. શું કામ? તો કે દરેક સજીવ છે ને એ સજીવને ઓળખવા માટેથી એમાં નામકરણ પદ્ધતિ છે એ વિકસાવવામાં આવેલી છે. તો કે જુદા જુદા સજીવોને જુદા જુદા સ્થાને સ્થાનિક નામથી ઓળખવામાં આવતા હોય. કેવા નામથી ઓળખવામાં આવતા હોય? સ્થાનિક નામથી. હવે નામકરણ એટલા માટે આપ્યું કે જુદા જુદા સજીવને જુદા જુદા સ્થાન ઉપર કેવા નામથી? સ્થાન ઉપર સ્થાનિક નામથી ઓળખવામાં આવતા હોય. આપણે દાખલા તરીકે અહીંયા કૂતરું કહીએ, ફોરેન કન્ટ્રીમાં ડોગ કહીએ, આપણે ડુંગળી કહેતા હોય, અન્ય જગ્યાએ હિન્દી ભાષીઓ પ્યાઝ કહીએ, આપણે અહીંયા બટેકા કહીએ, અન્ય જગ્યાએ આલુ કહીએ. બરોબર છે? તો એવી રીતના જુદી જુદા સજીવોના સ્થાનિક નામ જુદા જુદા હોય છે. એટલા માટે સજીવોને એક નામ આપવાની પદ્ધતિ વિકસાવવામાં આવી, જેને શું કીધું? નામકરણ પદ્ધતિ. એટલે કોઈ પણ વિશ્વના ખૂણે જાઓ તો એ જગ્યાએ એનું નામ એક જ સરખું હોય. તો નામકરણ પહેલાં એમાં શું કરવામાં આવશે? સજીવોમાં ઓળખ વિધિ કરવામાં. સજીવોને ઓળખી અને પછી એને નામકરણની પદ્ધતિ. તો સજીવોનું વૈજ્ઞાનિક રીતના નામ આપવામાં આવ્યું. કેવું નામ આપવામાં આવ્યું? વૈજ્ઞાનિક રીતના નામ. તો સજીવોનું જે નામ આપવામાં આવ્યું એને કેવું કીધું? વૈજ્ઞાનિક નામ. વૈજ્ઞાનિક નામ છે તો એને વૈજ્ઞાનિક નામકરણ કીધું. એટલે એને આપણે સાયન્ટિફિક નામ કહીએ છીએ. કેવું કહીએ છીએ? સાયન્ટિફિક નામ આપ્યું. આવું વૈજ્ઞાનિક નામ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કેવું હશે? એક જ હશે. કોઈ એક સજીવનું વૈજ્ઞાનિક નામ વિશ્વના કોઈ પણ જગ્યાએ જાવ તો એનું વૈજ્ઞાનિક નામ એક જ જગ્યા, એક જ નામ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ સરખું જ હશે. જેથી કરીને સજીવનો ઉલ્લેખ કરવો હોય જે તે જગ્યાએ તો એક જ સરખો થાય એટલા માટેથી. તો હવે આવું વૈજ્ઞાનિક નામ આપ્યું સજીવોને. તો આવું વૈજ્ઞાનિક નામ આપવા માટે આપણે એવું કીધું વનસ્પતિ. કેવું? વનસ્પતિઓ અને પ્રાણીઓ, આ બે સજીવો છે. તો આવા સજીવોના જે નોમેનકલ્ચર, નામને ઇંગ્લિશમાં નોમેનકલ્ચર કહેવાય, ઓળખ વિધિને આઈડેન્ટિફિકેશન કહેવાય. બરોબર? તો નોમેનકલ્ચરમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા એના નીતિ નિયમ બનાવવામાં આવ્યા. વિશ્વ સ્તરે જે સંસ્થાઓ આવેલી છે નોમેનકલ્ચરની એના મદદથી. તો ICBN, ICZN આનું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનકલ્ચર. બોટનિકલ એટલે પ્લાન્ટ માટે થયું. પછી ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનકલ્ચર. Z ફોર ઝૂલોજિકલ એટલે પ્રાણીઓ માટે, B ફોર બોટનિકલ એટલે વનસ્પતિઓ માટે. તો આ બે સંસ્થાઓએ જે તે નીતિ નિયમ આપ્યા. એ નીતિ નિયમના આધારે જે તે સજીવનું નામ આપવામાં આવે. કેવું નામ? વૈજ્ઞાનિક નામ આપવામાં આવે, જેને આપણે સાયન્ટિફિક નામ કહીએ છીએ. તો એ ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનકલ્ચર એન્ડ ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનકલ્ચર. આવી જે સંસ્થાઓ છે આ સંસ્થાઓ દ્વારા જુદા જુદા સજીવોને નામ આપવામાં આવ્યા. જે નામ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ જાઓ તો એક જ સરખા નામ જોવા મળે. એ જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારના નામ નથી થતા. વિશ્વમાં કોઈ પણ જગ્યાએ જાશો તો એ સજીવનું નામકરણ એક જ સરખું જોવા મળશે. એ પછી સિંહ હોય, વાઘ હોય કે અન્ય કોઈ પણ પ્રકારનું હોય તેનું નામ એક જ પ્રકારનું જોવા મળે છે. હવે ત્યારબાદ જોઈએ તો કે આની અંદર હજી એક આપણે નોમેનકલ્ચર એડ કરી શકીએ, પણ આપણે બુકમાં બે જ આપેલા છે. બરોબર છે? એના સિવાયનું કોઈ વાયરસ છે તો વાયરસ માટે ઇન્ટરનેશનલ કોડ ફોર વાયરસ નોમેનકલ્ચર આવું આપી શકીએ. તો આવી સંસ્થાઓ દ્વારા જે તે નીતિ નિયમ નક્કી કરવામાં આવ્યા. એ નીતિ નિયમના આધારે આ સજીવોને નામ આપવામાં આવ્યું. હવે જે આ સજીવોને નામ આપવામાં આવતું હતું ને એમાં લિનિયસ નામનો વૈજ્ઞાનિક, કેવો? કેરોલસ લિનિયસ નામનો જે સાયન્ટિસ્ટ છે એ કેરોલસ લિનિયસ નામના સાયન્ટિસ્ટે નામકરણની પદ્ધતિ વિકસાવી, જેને દ્વિનામી નામકરણ પદ્ધતિ વિકસાવી. કેવી? દ્વિનામી નામકરણ પદ્ધતિ. તો આવી દ્વિનામી નામકરણ પદ્ધતિમાં શું વિકસાવ્યું એમાં? તો એમાં સૌપ્રથમ એને પ્રજાતિ અને પછી જાતિનું નામ, બે નામ આપ્યા.
કેવા? જાતિ, સોરી, પ્રજાતિ અને જાતિ, આવા બે નામનો એને ઉલ્લેખ કર્યો. બરોબર છે. હવે પ્રજાતિ અને જાતિ એટલે શું? તો કે પ્રજાતિ છે પેલું નામ ઈશેના, તો કે પ્રજાતિ એટલે કેવું થયું? વંશગત નામ થયું. કેવું? વંશગત નામ. અને આ જાતિ પ્રત્યેનો સંકેત થયો, જે તે જાતિનું નામ. તો આવા બે નામ આપ્યા. દાખલા તરીકે મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા ઇન્ડિકા શેનું નામ છે? આંબાનું. મેન્જીફેરા છે એ પ્રજાતિ છે અને ઇન્ડિકા છે એ જાતિ છે. આંબાનું સાયન્ટિફિક નામ મેન્જીફેરા ઇન્ડિકા છે. તો આવું દ્વિનામી નામકરણ પદ્ધતિ લિનિયસે આપ્યું, પેલું પ્રજાતિ અને બીજું જાતિ. તો આવું જે દ્વિનામી નામકરણ પદ્ધતિ છે, તો આવી દ્વિનામી નામકરણ પદ્ધતિ માટેના અમુક નીતિ નિયમો એને બહાર પાડ્યા. તો કેવા પ્રકારના નીતિ નિયમો બહાર પાડ્યા એના વિશેની ચર્ચા કરીએ. કેમ કે જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારના નિયમ ન ચાલે. એટલે વિશ્વમાં કોઈ પણ સ્થાને જાઓ તો એના માટેના નિયમો એક જ પ્રકારના હોય છે. કેવા હોય છે? એના માટેના નિયમો એક જ પ્રકારના હોય છે. તો એ નિયમો શું છે એના વિશેની આપણે ચર્ચા કરીએ. કે પહેલું નામ પ્રજાતિ અને પછી જાતિનું નામ આપેલું છે. તો પ્રજાતિ અને જાતિના નામની અંદર મેન્જીફેરા ઇન્ડિકા એટલે શું થયો? આંબો, આંબાનું નામ થયું. બરોબર. તો આના માટેના જે ICZN અને ICBN સંસ્થાઓ છે, એ સંસ્થાઓ દ્વારા આ જે સજીવોનું નામકરણ કરવામાં આવ્યું એના માટેના અમુક નિયમો આપ્યા. તો એ નિયમોમાં શું છે? તો નામકરણ માટેના નિયમો. હવે નામકરણ હંમેશા કોઈ પણ વનસ્પતિનું છે ને ઉદ્ભવે છે લેટિનમાંથી. ક્યાંથી? પહેલો નિયમ, કોઈ પણ સજીવનું નામકરણ શેમાં હોવું જોઈએ? લેટિન ભાષામાંથી. એનો શબ્દ લેટિનમાંથી આવેલો હોય અને એને લખવામાં શેમાં આવે છે? ઇટાલિકમાં. શેમાં? પહેલો નિયમ, લેટિન ભાષામાંથી એનો શબ્દ ઉતરી આવ્યો હોવો જોઈએ. બીજો નિયમ કે જે શબ્દ આવેલો છે એનું નામકરણ બરોબર છે એ ઇટાલિકમાં લખવામાં આવે છે. અને એનો ઉદ્ભવ, એનો જે આપણે ઉદ્ભવ કરીએ છીએ એ શેમાંથી હોવો જોઈએ? લેટિનમાંથી. પછી એનો બીજો નિયમ છે. બીજા નિયમમાં શું છે? પહેલા પ્રજાતિ અને પછી જાતિનું નામ આવવું જોઈએ. પહેલા પ્રજાતિ અને પછી જાતિનું નામ આવવું જોઈએ. આ એનો બીજો નિયમ છે. ત્યારબાદ એનો ત્રીજો નિયમ છે. ત્રીજા નિયમની અંદર શું કીધું છે? તો કે ત્રીજા નિયમની અંદર એવું કીધું છે, જો પ્રજાતિ અને જાતિનું નામ હસ્તરેખિત હોય. હસ્ત એટલે હાથેથી લખવામાં આવતું હોય તો એની નીચે અંડરલાઈન કરવાની. શું કરવાની? અંડરલાઈન કરવામાં આવે છે. પછી ચોથો નિયમ, કેમ કે આપણે હાથેથી લેટિન કે ઇટાલિકમાં નથી લખી શકતા, એ આપણે કોમ્પ્યુટરમાં લખતા હોય તો આવે, પણ હસ્તલેખિત એટલે હાથથી લખતા હોય તો એની નીચે અંડરલાઈન કરવાની, એટલે જેથી ખ્યાલ આવે કે આ સાયન્ટિફિક નામ છે. પછી પ્રજાતિ અને જાતિનું નામ જ્યારે હસ્તલેખિત લખતા હોય ત્યારે પ્રજાતિનો પ્રથમ અક્ષર કેવો હોવો જોઈએ? કેપિટલ. દાખલા તરીકે મેન્જીફેરા કેપિટલ, અને બાકીના બધા જ અક્ષર કેવા હોવા જોઈએ? બાકીના બધા જ અક્ષર સ્મોલ, એટલે નાના અક્ષર હોવા જોઈએ. તો આપણે દાખલા તરીકે અહીં લખીએ મેન્જીફેરા ઇન્ડિકા. તો આ પહેલો અક્ષર કેવો થયો? પહેલી ABCD નો. બાકી બધા અક્ષર બીજી ABCD માં હોવા જોઈએ. અને એની નીચે આવી રીતના અંડરલાઈન હોવી જોઈએ, જેથી કરીને ખ્યાલ આવે કે આ સાયન્ટિફિક નામ છે. અને હજી એક નિયમ આપણે એવો પણ કહી શકીએ છીએ કે કોઈ પણ વૈજ્ઞાનિકે પોતાનું નામ એડ કરવું હોય તો પાછળ શોર્ટમાં કરવું પડે એડ. કેવા? શોર્ટમાં, એટલે ટૂંકમાં પોતાનું નામ આમાં એડ કરી શકે છે. ટૂંકમાં એડ કરવા જાય, દાખલા તરીકે મેન્જીફેરા ઇન્ડિકા આવો શબ્દ લિનિયસ આપ્યો તો પાછળ આવી રીતના એડ કરી શકે. ટૂંકમાં લિનિયસ આવો એડ કરી શકે. તો મેન્જીફેરા ઇન્ડિકા લિનિયસ દ્વારા આપવામાં આવ્યું હતું, તો આવું ટૂંકમાં આવું કહી શકે. તો આવા પ્રકારના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોના આધારે કોઈ પણ સજીવનું નામ આપવામાં આવે છે. અને એ નામ છે એ એક જ જગ્યાએ નામકરણ કરવામાં આવે. તમે દાખલા તરીકે ગુજરાતમાંનું નામ શોધ્યું તો તમારે તમારી ગુજરાત ગવર્મેન્ટને અથવા કેન્દ્ર સરકારને મોકલવાનું. કેન્દ્ર સરકાર આ સંસ્થાને મોકલે અને આ સંસ્થા નીતિ નિયમ પ્રમાણે જોવે, નવી જાતિ હોય તો તમને અપ્રૂવ આપે, ન હોય તો અપ્રૂવ નથી આપતા.
એટલા માટેથી આવા સજીવ વિશ્વની અંદર આવા જુદા જુદા નામકરણના નિયમો બનાવવામાં આવ્યા છે. તો ઓળખ વિધિ અને નામકરણ કરવામાં આવે છે આ પ્રકારે. હવે ત્યારબાદ જોઈએ ઓળખ વિધિ અને નામકરણ બાદ એની અંદર આપણે જોવા મળે છે વર્ગીકરણની પદ્ધતિ જોવા મળે. શું જોવા મળે છે? જુદા જુદા સજીવોમાં કેવા પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે એના વિશેની ચર્ચા કરીએ. ચાલો, વર્ગીકરણ, સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે. આપણે આ પૃથ્વી ઉપર જોઈએ તો અનેક પ્રકારના સજીવો છે જોવા મળે છે. એ સજીવોને વર્ગીકૃત કરેલા છે જેથી કરીને આપણે એનો અભ્યાસ કરવો હોય તો આપણા માટે સરળતા રહે. તો એ સરળતા માટેથી આપણે જુદા જુદા સજીવોને જુદા જુદા વર્ગકોની અંદર મૂકવામાં આવેલા છે. તો આવા વર્ગકો વિશેનો આપણે વાત કરીએ તો આ વર્ગકની અંદર જુદા જુદા સજીવો છે એને પ્રથમ કક્ષાના સજીવોને અર્થકારક જૂથ વહેંચણી દ્વારા શક્ય બનાવવામાં આવ્યું છે. શું? તો કે બધા જ સજીવોનું નામકરણ કરવું શક્ય ન હોય તો ત્યારે આવા સજીવોને પ્રથમ કક્ષાના અર્થકારક જૂથ વહેંચણી દ્વારા શક્ય બનાવવાનું આ કાર્ય પદ્ધતિને વર્ગીકરણ કહેવાય છે. તો આવી જે વર્ગીકરણની વ્યવસ્થાઓ છે આ વર્ગીકરણની વ્યવસ્થાઓમાં સાનુકૂળતા પૂરી પાડવામાં આવી. સાનુકૂળતા અથવા અનુકૂળતા પૂરી પાડવામાં આવી. એ અનુકૂળતાના આધારે જે તે સજીવોને વર્ગીકૃત કરવામાં આવ્યા એને જે તે વર્ગકની અંદર અથવા જે તે કક્ષકની અંદર મૂકવામાં આવેલા છે. તો જે તે કક્ષકની અંદર જે સજીવને મૂકવામાં આવે છે, દાખલા તરીકે આપણે એમ કે વનસ્પતિમાં લીમડો, આંબો, બોરડી, થોર, ઘઉં, ચોખા, જુવાર, બાજરી, મરચા, રીંગણા, આ વનસ્પતિઓ, સિંહ, વાઘ, કૂતરા, હાથી, ઘોડા, ગધેડા, આ બધા પ્રાણીઓ. તો આવા પ્રાણીઓનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવ્યું? તો કે એના લક્ષણના આધારે. પણ એના લક્ષણોને જોઈ એને જુદા જુદા વર્ગકોની અંદર મૂકવામાં આવેલા છે. હવે આપણે કોઈ પણ સજીવ વિશેની વાત કરતા હોય તો એ સજીવને જુદા જુદા વર્ગકની અંદર ઇન્ક્લુડ કર્યા છે એના લક્ષણના આધારે. તો આપણે કોઈ પણ સજીવના લક્ષણના આધારે જો આપણે એની ચર્ચા કરતા હોય તો એ ચર્ચાની અંદર આપણે સૌપ્રથમ જોઈએ તો કે એ સજીવની ચર્ચા આપણે ત્યારે શક્ય બને છે કે એની છાપ આપણા મગજમાં બેઠેલી હોય. જેમ કે આપણે કૂતરાની વાત કરીએ છીએ તો ત્યારે આપણે બિલાડીની છાપ નથી આવતી, આપણા મગજમાં કૂતરાની છાપ આવે. કૂતરો કેવો હોય તો એની છાપ તરત આપણા મગજમાં ઊભી થાય. આપણે જ્યારે બિલાડીની વાત કરીએ છીએ તો ત્યારે આપણા માઇન્ડની અંદર વાઘની છાપ નથી આવતી. શું કામ? કે આપણે પહેલેથી જે ઓબ્ઝર્વેશન કરેલું છે, જે સગવડતા ભરેલી કક્ષાઓ આપેલી છે, તો ત્યારે એના આવા લક્ષણો વિશે આપણે જોઈએ છીએ તો ત્યારે આપણે તરત જ આપણા માઇન્ડની અંદર એવી છાપ ઉત્પન્ન થાય છે. આપણે એમ કે આલ્સેશિયન આની વિશે વાત કરતા હોય તો ત્યારે અન્યને આલ્સેશિયન છે એ કૂતરાની જાતિ છે. કોઈ એમ કે સિંહ તો તરત જ આપણા મગજમાં છાપ ઊભી થાય. મોટી મોટી કેસવાળી હોય, કેસરી કલરનો હોય અને જંગલનો મદમસ્ત રાજા હોય તો સિંહની છાપ ઊભી થાય. સિંહ કે કૂતરાની છાપ આપણા મગજમાં ઊભી નથી થતી. એવી જ રીતના કોઈ પણ વનસ્પતિની વાત કરતા હોય, જેમ કે ઘઉંની વાત કરતા હોય તો ત્યારે આપણા મગજમાં ચોખાની છબી ઉત્પન્ન થતી નથી, તો ઘઉંની જ છબી ઉત્પન્ન થાય. ઘઉંની શરતના એના છોડની છબી ઉત્પન્ન થાય. જ્યારે આપણે કોઈ પણ જગ્યાએ આપણે જુવાર અથવા આપણે એમ કે દાખલા તરીકે આપણે ખાવાની એક્ઝામ્પલની વસ્તુ લઈએ તો કે ટમેટા, તો ટમેટાની વાત કરતા હોય છે તો ત્યારે આપણે બટાટા, આનું ચિત્ર મગજમાં નથી આવતું, ટમેટાનું જ આવે છે. શું કામ? કે જુદા જુદા વર્ગકોણમાં ડિવાઈડ કરવામાં આવેલી, જુદી જુદી કક્ષાઓમાં એને ડિવાઈડ કરેલું. દાખલા તરીકે એવું કીધું કે અહીં અલગ અલગ પ્રકારની જાતિઓ, તો જાતિ છે એ એક વર્ગક છે. પછી એવી જ રીતના પ્રજાતિ, તો પ્રજાતિ છે એ પણ એક વર્ગક જ છે. તો આવી રીતના જુદા જુદા વર્ગકની અંદર જુદા જુદા સજીવોને મૂકવામાં આવેલા છે. જેમ કે જાતિની અંદર પણ વર્ગકો પડે છે. જેમ કે અહીં આપણે એમ કહીએ સિંહ અલગ જાતિ થઈ ગઈ, માનવ અલગ જાતિ થઈ ગઈ, ઘઉં અલગ જાતિ. તો આવા અલગ અલગ પ્રકારના વર્ગકો છે એનું ઓબ્ઝર્વેશન આપણે અહીંયા કરતા હોય છે. તો આવા વર્ગકો વિશેનો આપણે અહીંયા અભ્યાસ કરીએ છીએ. તો આવા જુદા જુદા વર્ગકોમાં એને ડિવાઈડ કરવામાં આવેલા. દરેક વર્ગકની અંદર સમાવિષ્ટ થતા સજીવો જુદા જુદા પ્રકારના હોય છે, પણ એના લક્ષણના આધારે એને જુદા જુદા વર્ગકોની અંદર સમાવિષ્ટ કરવામાં આવે છે. તો આવા વર્ગકોની અંદર ક્યારે આપણે એને સમાવિષ્ટ કરીએ છીએ? તો કે આવા વર્ગકોની અંદર એના આપણે જુદા જુદા લક્ષણો લઈએ છીએ. દાખલા તરીકે આપણે એમ કહીએ સસ્તન પ્રાણીઓ, તો સસ્તનના લક્ષણો શું છે? તો કે સસ્તન પ્રાણીઓના લક્ષણો શરીરમાં, શરીર ઉપર રૂવાટી જોવા મળે, બાહ્ય કર્ણપલવ જોવા મળે અને બચ્ચાને જન્મ આપે, સ્તન ગ્રંથિની હાજરી. તો આ સસ્તનના લક્ષણો થયા. વિહંગની સંરચના કહીએ તો વિહંગ વર્ગકના લક્ષણો શું? પાંખોની હાજરી,
પીછા જોવા મળે, ચાંચની હાજરી, આ વિહંગના લક્ષણો થયા. તો આવા જુદા જુદા વર્ગકોના લક્ષણો લઈએ તો આવા વર્ગકોને આપણે આ લક્ષણોના આધારે એની સુલભતા એટલે કે એની અનુકૂળતા પ્રમાણે આપણે એને ડિવિઝન આપી શકીએ છીએ. તો આ પ્રકારની શરતના આપણે જોવા મળે છે. તો આવા પ્રકારે જુદા જુદા વર્ગકોની અંદર જુદા જુદા સજીવોને વર્ગીકૃત કરવામાં આવે છે. તો વર્ગકોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને શેમાં વર્ગકોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને વર્ગીકરણ કહેવાય. કોને? વર્ગકોને વર્ગીકૃત કરવાની પદ્ધતિને આપણે શું કહેશે? વર્ગીકરણ કહેશે. શું કહેશે? વર્ગીકરણ કહેશે. અને આવા વર્ગીકરણના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા કહેશે. વર્ગીકરણ વિદ્યા કહેવામાં આવે. કોને? આવા વર્ગીકરણના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. તો આવા પ્રકારે જે વર્ગકો છે એને વ્યવસ્થિત લક્ષણના આધારે વર્ગીકૃત કરવામાં આવે તો એને વર્ગીકરણ કહેવામાં આવે છે. હવે દાખલા તરીકે આપણે વર્ગીકરણની પદ્ધતિનો અભ્યાસ કરીએ છીએ તો એમાં સુલભ પ્રકારની પ્રક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ. જુદા જુદા લક્ષણના આધારે આપણે એને વર્ગીકૃત કરીએ છીએ. તો એના માટેની જે સંરચના જોઈ તો એમાં આપણે શું કીધું કે વર્ગકોને વર્ગીકૃત કરવાની પદ્ધતિને વર્ગીકરણ કહેવાય અને વર્ગીકરણના અભ્યાસને આપણે શું કહેશે? વર્ગીકરણ વિદ્યા. તો જ્યારે આપણે ટેક્ઝોનોમીનો અભ્યાસ કરીએ, ટેક્ઝોનોમી એટલે વર્ગીકરણ, તો વર્ગીકરણના અભ્યાસની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એમાં સજીવ છે એ સજીવની ખાલી કોષ રચના નહીં, ખાલી શું કોષ રચના નહીં પણ એની સાથે એની બાહ્ય રચના અને અંતસ્થ રચના અને એની આજુબાજુની પરિસ્થિતિ, આ બધી જ સંરચનાઓને ઓળખવું. બરાબર છે? આ બધી જ સંરચનાઓ જોઈ અને આપણે ત્યારબાદ એની ઓળખ વિધિ કરી. તો આવા પ્રકારનું જે વર્ગીકરણ કરવામાં આવ્યું, કોષની રચના, બાહ્ય રચના, અંતસ્થ રચના અને પરિસ્થિતિના આધારે જે આખું વર્ગીકરણ કરવામાં આવેલું છે, તો એવા વર્ગીકરણને આપણે શું કહેશે? આધુનિક વર્ગીકરણ પદ્ધતિ. કેવી? આ બધી સંરચનાના આધારે જે વર્ગીકરણ કરવામાં આવેલું છે એ વર્ગીકરણની પદ્ધતિને આપણે કેવું કહેશું? આધુનિક વર્ગીકરણ પદ્ધતિ આપણે કહીએ છીએ. આધુનિક વર્ગીકરણ પદ્ધતિ. ત્યારબાદ આપણે જોઈએ તો કે સજીવો છે એ સજીવો જુદા જુદા પ્રકારના લક્ષણના આધારે આપણે વર્ગીકૃત કર્યા. પહેલું લાક્ષણિકરણ એટલે એના લક્ષણના આધારે. પછી બીજું એમાં એની ઓળખ વિધિ થઈ. પછી ત્રીજું એનું વર્ગીકરણ થયું, વર્ગીકરણ વિદ્યા. અને ચોથું નામકરણ. આવા ચાર સમૂહના આધારે આપણે સજીવોનું વર્ગીકરણ કર્યા અને સંપૂર્ણ એને ઓળખા. તો શરૂઆતમાં જે સજીવનું વર્ગીકરણ હતું એ કેવું હતું? તો કે ખાવું, પીવું ને રહેવું, ખોરાક, આશ્રય અને રહેઠાણ, આટલું જ વર્ગીકરણ કરેલું હતું. શરૂઆતમાં બહુ વર્ગીકૃત કરેલું હતું નહીં, આટલું જ વર્ગીકરણ હતું. કેવું? ખોરાક, રહેઠાણ અને આશ્રય, ખાવું, પીવું, રહેવું, આપણે એમ કહીએ રોટી, કપડાં ઓર મકાન, આટલું જ વર્ગીકરણ કરેલું હતું. પછી જેમ જેમ જરૂરિયાત પડી સજીવને એમ એમ એ વર્ગીકરણ કરવા લાગ્યા અને એમ એમ ઊંડાણપૂર્વક જેમ જેમ જરૂરિયાત પડતી ગઈ એમ એમ એ વિવિધ પ્રકારના વર્ગકો વિકસાવ્યા અને ડિટેલમાં વર્ગીકરણ આપ્યું. તો જે આવું નવું વર્ગીકરણ આપવામાં આવ્યું એ નવું વર્ગીકરણ લિનિયસે આપ્યું. કોને? લિનિયસ દ્વારા નવી વર્ગીકરણની પદ્ધતિ વિકસાવવામાં આવી જેને પદ્ધતિસરનું વર્ગીકરણ કીધું. કેવું? પદ્ધતિસરનું વર્ગીકરણ કીધું. સિસ્ટેમિક ક્લાસિફિકેશન. કેવું? સિસ્ટેમિક ક્લાસિફિકેશન. આ લાક્ષણિકરણ એટલે કેરેક્ટર કીધું, ઓળખ વિધિ એટલે આઈડેન્ટિફિકેશન, ક્લાસિફિકેશન એન્ડ નોમેનકલ્ચર. તો આ પદ્ધતિસરનું વર્ગીકરણ એટલે સિસ્ટેમિક ક્લાસિફિકેશન. સિસ્ટેમિક્સ. બરાબર? તો આવું સિસ્ટેમિક ક્લાસિફિકેશન છે. બરાબર છે? સિસ્ટેમિક ક્લાસિફિકેશન છે એ સિસ્ટેમિક ક્લાસિફિકેશન શેના ઉપર શબ્દ આવ્યો તો લેટિન શબ્દ છે સિસ્ટેમા. આ શબ્દ ઉપરથી આ શબ્દનો ઉદ્ભવ થયો.
તો આવા પ્રકારે પદ્ધતિસરનું વર્ગીકરણ આપ્યું અને જે હાલના સમયની અંદર આપણે આવા પદ્ધતિસરના વર્ગીકરણનો અભ્યાસ કરીએ છીએ બોડા પ્રમાણની અંદર અને એના આધારે આપણે સજીવોનું વર્ગીકરણ કરીએ છીએ. તો આ પ્રકારની પદ્ધતિનો આપણે અહીંયા સુધી અભ્યાસ કર્યો, ઓળખ વિધિનો, વર્ગીકરણનો, બરાબર છે, લાક્ષણિકરણ, નામકરણનો, આટલે સુધી જોયું. હવે ત્યારબાદ આપણે એમાં ડિટેલમાં જઈએ, તેમાં વર્ગકોની શરતના આવે, સજીવોનું વર્ગીકરણ કેવી રીતના કરવામાં આવ્યું, તો એના વિશેનો અભ્યાસ આપણે આવતા લેક્ચરની અંદર કરશું. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. અસ્તુ.